અને રાજકોટના ગોંડલમાં ફરી એક વખત ડ્રગ્સની હેરાફેરીનો પર્દાફાશ થયો। ભરૂડી ટોલનાકા પાસેથી 15 લાખની કિંમતનું ડ્રગ્સ પકડાયું। ગ્રામ્ય એસઓજીએ ડ્રગ્સની સાથે 4 આરોપીની ધરપકડ કરી છે। રાજસ્થાનના જોધપુરથી આરોપીઓ ડ્રગ્સ લાવ્યા હતા, ત્યારે ડ્રગ્સની આ હેરાફેરી ફરી એક વખત પકડાઈ। 15 લાખની કિંમતનું ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યું છે। આ સાથે એસઓજીએ 4 જેટલા આરોપીઓની ધરપકડ કરી। આ ડ્રગ્સનું નેટવર્ક એવી રીતે હતું કે આરોપી અફઝલ મોહમ્મદ આયુબ, જોધપુર રાજસ્થાનનો રહેવાસી, ના સ્ત્રોત મારફતે રૂકસાના કુરેશી ધોરાજીની ડિમાન્ડ પર ખરીદવામાં આવ્યું। શકીલ જેઠવા વેરાવળવાલાએ અફઝલ સાથે સંપર્ક કરાવ્યો અને અરમાન સિપાહી જોધપુર એરપોર્ટ પહોંચ્યું। ત્યાંથી અર્ટિગા કારમાં એમડી ડ્રગ્સ ધોરાજીમાં લેવામાં આવ્યા। ઝડપાયેલ આરોપીઓમાંથી મોહમ્મદ કાસિમ ઇસ્માઇલ ગરાણા છે, જેના ઉપર પહેલા પણ મારામારીનો એક કેસ છે। શકીલ કાદરભાઈ જેઠવા છે, જેના ઉપર વેરાવળમાં એનડીપીએસનો અને મારામારીનો કેસ છે।